આજ રોજ સમગ્ર રાજ્યમાં નો એર પોલિંગ સ્ટેશન કેમ્પેન આપણા ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યું છે. અંતર્ગત લીંબડીના 319 જે બૂથ છે લીંબડી વિધાનસભાના, તેમાં પણ અમે નો એર પોલિંગ સ્ટેશન આપણો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે, જેમાં 319 બૂથ પર આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે, જેમાં મતદારોને પોતાનો વોટ ક્યાં નાખવો, એમનો ભાગ નંબર કયો છે, ક્રમ નંબર કયો છે, કયા બૂથ પર એમને વોટ નાખવા જવાનું છે, એમને કોઈ મૂંઝવણ હોય તો એના માટે થઈને તમામ જગ્યાઓ પર અમારા BLO બેઠા છે અને એમણે લોકોને માર્ગદર્શન આપ્યું છે. આ ઉપરાંત આપણા જે પોલિંગ સ્ટેશન છે એમની અંદર સાફ સફાઈ થાય અને સ્વચ્છતાનો પણ એક સાથે સાથે પ્રોગ્રામ રાખ્યો છે અને એની સાથે વધુમાં વધુ લોકો વોટ નાખે એના માટે થઈને અમે ચુનાવ પાઠશાળાનું પણ એક કાર્યક્રમ કર્યો છે, જેનાથી લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો છે કે વધારેમાં વધારે સંખ્યામાં 7 તારીખે લોકો વોટ નાખે. મારું નામ જયેશભાઈ વી વાઘેલા. હું આ બૂથની અંદર BLO તરીકે ફરજ બજાવું છું. આજના દિવસે મતદારોની જાગૃતિ માટે અને મતદારોને કોઈ પ્રકારની સમસ્યા ઊભી ન થાય, મતદાનના દિવસે એમને કઈ જગ્યાએ મતદાન માટે જવાનું છે, એમનો ક્રમ નંબર શું છે અને મતદાન આપવા માટે કયા કયા પુરાવાની એમને જરૂર પડશે, એની તમામ પ્રકારની માહિતી જે મતદારો અત્યારે આવતા જાય છે એ તેમના તમામને એ રીતની અમે માહિતી અત્યારે આપીએ છીએ અને તમામ મતદારો આનાથી ખૂબ જ એમને પણ રસ પડે છે કે ના વાત સાચી છે. અગાઉ આ જે કાર્યક્રમ થયો એનાથી અમને ખૂબ જ આનંદ છે. આજરોજ મતદાન જાગૃતિ કાર્યક્રમની અંદર અમને બોલાવીને સમજણ આપી છે કે કોઈ મતદાર આગામી લોકસભાની 7 તારીખે ઇલેક્શન છે તો એની અંદર કઈ રીતે મત દેવું, મતદારો હેરાન ન થાય, ડોક્યુમેન્ટ આધાર પુરાવા ક્યાં લાવવા, કયા બૂથની અંદર 2 બૂથ છે તો 2 બૂથની અંદર માહિતી આપી, દરેક વ્યવસ્થિત અમને માહિતી આપી છે, સમજણ આપી છે. ફાયદો તો મતદાનના દિવસે કોઈ અગવડ ના પડે ને વ્યવસ્થિત તમારે કોઈ ડોક્યુમેન્ટ ઘરે ન રહે ને કયા બૂથમાં કઈ જગ્યાએ તમારો નંબર આવ્યો છે તો ત્યાં એ બૂથની અંદર તમે જઈ શકો.